ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? તો વાંધો નહીં. ભૌતિક વિજ્ઞાન વિષયના પ્રકરણ નંબર 1 જેમનું નામ છે વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્રો, હમણાં લેક્ચર નંબર 10 બરાબર, એમાં આપણે આજે મળી રહ્યા છીએ. મિત્રો, અત્યાર સુધીમાં આપણે 9 લેક્ચર પૂરા કર્યા. 9 લેક્ચર સુધીની અંદર આપણે ઘણું બધું જે છે એ સ્ટડી કર્યું છે. સાથે સાથે તમે બધા મિત્રો જે છે એ હોમવર્ક પણ કરો છો. તો આ જે આન્સર છે એ લાસ્ટ લેક્ચરની અંદર આપેલા હોમવર્કના દાખલાના છે. ટેલી કરી લેજો. ન સમજાય, ન આવડે તો પૂછવાની છૂટ છે. ઓકે, ચાલો. આજે આપણે એક સરસ મજાના ટોપિક વિશે ચર્ચા કરવાની છે. એ ટોપિક છે વિદ્યુત ક્ષેત્ર, ઇલેક્ટ્રિક ફિલ્ડ. વિદ્યુત ક્ષેત્ર એટલે શું? તો આ વિશે સમજતા પહેલા આપણે થોડાક ગુરુત્વીય ક્ષેત્રની અંદર ડગ માંડીએ. ગુરુત્વીય ક્ષેત્રની અંદર આપણે ગુરુત્વીય બળ હતું F = આ સૂત્ર આપણે 5મી 6ઠી વખત લખીએ છીએ. આના ઉપરથી ગુરુત્વીય ક્ષેત્રની તીવ્રતા I = F/m હતું. અને આ F એટલે G/m એના છેદમાં m r². આ કેન્સર એટલે ગુરુત્વીય ક્ષેત્રની તીવ્રતા I = Gm/r². આવું આપણે 11મા ધોરણની અંદર ભણી ગયા હતા. એવું જ અહીંયા છે. વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અથવા તો વિદ્યુત ક્ષેત્ર એને કહેવાય E. આ વિદ્યુત ક્ષેત્ર જે છે એ સદિશ રાશિ છે. તો વિદ્યુત ક્ષેત્રને વ્યાખ્યાયિત કેમ કરવું? જેમ ગુરુત્વાકર્ષી બળ છે તો ગુરુત્વાકર્ષી બળનું ગુરુત્વીય ક્ષેત્ર છે, એમ વિદ્યુત બળ હોય ને ત્યાં વિદ્યુત ક્ષેત્ર હોય. અને જ્યાં ક્ષેત્ર હોય ને બાળકો, તે ક્ષેત્ર રેખાઓ હોય. બરાબર સમજો. અને આ ક્ષેત્ર રેખાઓ જે છે ને એ કાલ્પનિક છે, વાસ્તવિક નથી. ક્ષેત્ર રેખાઓ કાલ્પનિક છે, પરંતુ ક્ષેત્ર જે છે ને એ વાસ્તવિક છે. દાખલા તરીકે એક ઉદાહરણ જોઈએ આપણે. તમે 10મા ધોરણમાં ભણી ગયા હશો કે આ મેગ્નેટ એક લઈએ. બરાબર સમજો. આ એનો N ધ્રુવ છે, આ S ધ્રુવ છે, આ એની લંબાઈ છે 2L. તો આપણે એક પ્રયોગ આવતો નાનકડો કે ભાઈ એક કાગળનો ટુકડો લેવાનો, ઉપર નીચે ચુંબક રાખવાનો, ઉપર લોખંડની ભૂકી આપણે આમ છાંટી દેવાની. તો તમને અહીંયા આમ આવી આકૃતિ તમને આમ આપતા હતા કે આવો ભાસ લાગે તમને આમ આવો. આનો મતલબ શું થયો? તો લોખંડનો ભૂકો આમ બે છેડે છૂટો થઈ જાય છે. તો આ જે છે એની ક્ષેત્ર રેખાઓનું નિદર્શન કરે છે. તો આ ક્ષેત્ર રેખાઓ જે છે એ કલ્પના માત્ર, કાલ્પનિક છે. પરંતુ અહીંયા ચુંબકીય ક્ષેત્ર છે એ વાસ્તવિક છે. રેડી? એમ અહીંયા વિદ્યુત ક્ષેત્ર વાસ્તવિક છે, પણ ક્ષેત્ર રેખાઓ કાલ્પનિક છે. હવે એના માટે આપણે એક ઉદાહરણ લઈએ કે ધારો કે આ દ્વિપરિમાણની અંદર x અક્ષ અને y અક્ષ છે. આના કેન્દ્ર ઉપર એક વીજભાર લઉં છું. જોજો, કેપિટલ Q. ઉગમ બિંદુના કેન્દ્ર ઉપર એક વિદ્યુત ભાર છે કેપિટલ Q. ત્યાંથી R જેટલા અંતરે એક બિંદુ P છે. અહીંયા
હું વિદ્યુત ભાર ક્યુ મૂકું છું નાનો, તો હવે કુલમ્બનો નિયમ મુજબ હું જોઉં તો આ અને આ વિદ્યુત ભાર વચ્ચે વિદ્યુતીય બળ લાગશે. અને આના વડે લાગતું વિદ્યુતીય બળ F ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ ક્યુ એના છેદમાં આર સ્ક્વેર, અને સદિશ સ્વરૂપે લખું તો એ દિશાનો એકમ સદિશ આર કેરેટ થાય. તો આની જેમ જ છે, આઈ બળ હતું પણ ગુરુત્વાકર્ષી બળ છે, આઈ બળ છે પણ આ ક્યુ બળ છે, વિદ્યુતીય બળ છે. કોની કોની વચ્ચે? આ અને આની વચ્ચે. તો હવે આપણે એવી કલ્પના કરવાની છે કે આ ક્યુ જેટલા વિદ્યુત ભારને હું અહીંથી લઈ લઉં, ત્યાંથી લઈ લઉં, માનો કે રાખીએ, પેલા રાખ્યો એટલે ખબર પડી કે આ બે વચ્ચે વિદ્યુતીય બળ લાગે, કારણ કે એ તો કુલમના નિયમ મુજબ લાગવાનું. પરંતુ હવે આપણે વિદ્યુત ભારને અહીંથી હટાવી લઈએ તો શું થાય? તો ક્યાંયથી બળ લાગશે, અને લાગશે તો ખબર કેમ પડશે? એનો મતલબ એવો થઈ ગયો કે આ ક્યુ છે એનું ક્ષેત્ર કંઈક વિસ્તરેલું છે, એના ક્ષેત્રમાં આ આવે તો એમાં આકર્ષી કે અપાકર્ષી બળ લાગે છે. બરાબર? જેમ આપણે ગુરુત્વીય સ્થિતિમાન ભણતા હતા એમ હજી નેક્સ્ટ ચેપ્ટરમાં વિદ્યુત સ્થિતિમાન પણ ભણશું. તો આ ક્યુને અહીંથી લઈ લઉં તો હવે ખરેખર એ શું રહ્યું? તો એનો દર્શાવતું ખ્યાલ ઈ છે વિદ્યુત ક્ષેત્ર, કે ભાઈ કંઈક છે બે વચ્ચેનો રિલેશન. તો એ વિદ્યુત ક્ષેત્રને વ્યાખ્યાયિત કરવું હોય તો વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા એમ આપે છે કે એકમ વિદ્યુત ભાર દીઠ લાગતું વિદ્યુતીય બળ એ સદિશ સ્વરૂપે ને સ્થાન સદિશ આર, એને કહેવાય વિદ્યુત ક્ષેત્ર ઈ ઓફ આર. કારણ કે આ તો આપણે માનો કે દ્વિપરિમાણમાં લખ્યું, ત્રિપરિમાણમાં લખો તો કોણ તો ગમે વિદ્યુત ભાર ગમે ત્યાં મૂકી શકો. આ તો મેં અહીંયા દ્વિપરિમાણમાં મૂક્યો, અહીંયા હોય બીજો વિદ્યુત ભાર તો અહીંથી આમ થયો, અહીંયા હોય નીચે તો આમ થયું, પાછળ હોય તો એ બાજુ સ્થાન સદિશ થયું. એટલે વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા શું થઈ? એકમ વિદ્યુત ભાર દીઠ, એકમ વિદ્યુત ભાર દીઠ લાગતું વિદ્યુત બળ, એને કહેવાય વિદ્યુત ક્ષેત્ર. તો વિદ્યુત ક્ષેત્ર ઈ આર ઇઝ ઇક્વલ ટુ બળની કિંમત મૂકો તો કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ એના છેદમાં આર સ્ક્વેર, આ સ્મોલ ક્યુ એમનેમ ઇન્ટુ એકમ સદિશ આર કેરેટ, આ બંને કેન્સલ થઈ ગયા એટલે આ મળી ગયું કે ક્યુ બાય આર સ્ક્વેર ઇન્ટુ આર કેરેટ. આ મળી ગયું વિદ્યુત ક્ષેત્ર. કોનું? કોઈ એક બિંદુવત વિદ્યુત ભારનું. તો કોઈ વિદ્યુત ભારના લીધે આર જેટલા અંતરે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એ એના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં બદલાય છે. આ વિદ્યુત ક્ષેત્ર E ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ બાય આર સ્ક્વેર ઇન્ટુ આર કેરેટ. તો ખરેખર આના ઉપરથી જોવા જાવ તો વિદ્યુત બળ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ ઈ થઈ ગયું. જો આ સૂત્ર બહુ અગત્યનું છે, યાદ રાખજો. અહીંયા જેમ એકમ દળ દીઠ લાગતું બળ હતું તો ત્યાં F ઇઝ ઇક્વલ ટુ આઈ એમ લખી શકતા હતા આપણે, જો તમને યાદ હોય તો. અહીંયા આપણે F બરાબર ક્યુ ઇન્ટુ ઈ, મતલબ જ્યાં જ્યાં ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં દળ આવશે ત્યાં ત્યાં વિદ્યુત ક્ષેત્રમાં બધે ક્યુ આવશે. જ્યાં જ્યાં આઈ છે ત્યાં ત્યાં અહીંયા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ઈ છે. તો F બરાબર ક્યુ ઇન્ટુ ઈ. હવે આના ઉપરથી વિદ્યુત ક્ષેત્રનો આપણે એકમ નક્કી કરવો હોય તો E ઇઝ ઇક્વલ ટુ F ના છેદમાં Q છે. તો E નો એકમ વિદ્યુત ક્ષેત્રનો એકમ શું થશે? એનો એકમ થશે બળનો એકમ ન્યૂટન, આનો એકમ કુલમ. ન્યૂટન પ્રતિ કુલમ. વિદ્યુત ક્ષેત્રનો એક એકમ થઈ ગયો ન્યૂટન પ્રતિ કુલમ.
હવે આ ન્યૂટન પ્રતિ કુલમને હું મીટર વડે ગુણું ને મીટર વડે ભાગું, કાંઈ વાંધો આવે નહીં. ન્યૂટન ઇન્ટુ મીટર એટલે કહેવાય જૂલ, એના છેદમાં કુલમ ઇન્ટુ મીટર. અને જૂલ પ્રતિ કુલમ આ એટલે આવે વોલ્ટ, વોલ્ટ પ્રતિ મીટર. એટલે આનો બીજો એકમ છે વોલ્ટ પ્રતિ મીટર. વિદ્યુત ક્ષેત્રના બે એકમો થઈ ગયા. વિદ્યુત ક્ષેત્રનું પારિમાણિક સૂત્ર મારે જોતું હોય તો પણ આપણને મળી જાય, ઇઝ ઇક્વલ ટુ બળનું m1 L1 T-2 એના છેદમાં વિદ્યુત ભારનું A1 T1. એટલે વિદ્યુત ક્ષેત્રનું પારિમાણિક સૂત્ર m1 L1 T-3 અને A-1. આને તમારે વિદ્યુત ભારના સ્વરૂપમાં લખવું હોય તો લખી શકો. તો અહીંયા T-2 Q-1 આવશે. ક્લિયર થઈ ગયું બાળકો? તો આ વાત થઈ વિદ્યુત ક્ષેત્રની. બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય તો કે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણે લખ્યું E ઇઝ ઇક્વલ ટુ KQ બાય R². એકમ સદિશ R કેરેટ. તમને અંતર R આપી દે, વિદ્યુત ભારનું મૂલ્ય આપી દે તો તમે એનું વિદ્યુત ક્ષેત્ર શોધી શકો. વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ કાલ્પનિક છે, ક્ષેત્ર વાસ્તવિક છે. વિદ્યુત ક્ષેત્રના એકમો આપણને ખબર પડી ગઈ. એટલું ક્લિયર થયું બાળકો? સમજાણું? ચાલો એટલું લખી લો, પછી આગળ જોઈએ. ચાલો હવે આપણે વિદ્યુત ક્ષેત્ર વિશે વાત કરી. હવે આપણે સમજવાના છે વિદ્યુત ક્ષેત્રના ઉલ્લેખનીય મુદ્દાઓ. વિદ્યુત ક્ષેત્રની બરાબર સમજો. વિદ્યુત ક્ષેત્ર એટલે નથિંગ મોર. વિદ્યુત ક્ષેત્રનું પહેલી વાત આપણે એમ કહી હતી કે ભાઈ એકમ વિદ્યુત ભાર દીઠ લાગતું બળ છે. તો ખરેખર આ બળ દર્શાવે એકમ વિદ્યુત ભાર દીઠ લાગતું બળ. પછી કે તો અહીંયા F ઇઝ ઇક્વલ ટુ KQ બાય R² છે. તો એના ઉપરથી એમ કહી શકું કે F ચલે છે, Q છે. બરાબર સમજજો. આ બળ Q ના સમપ્રમાણમાં છે. કેમ? તો કે આપણે અહીંયા વિદ્યુત ભાર જે મૂક્યો તો આ Q, આને સોર્સ કહેવાય. સોર્સ એટલે પ્રાપ્તિ સ્થાન થઈ ગયું. આ Q જે છે એ સોર્સ છે. અને અહીંયા R અંતરે આપણે એક વિદ્યુત ભારને લઈ આવ્યા હતા. આને પરીક્ષણ વિદ્યુત ભાર કહેવાય, અથવા તો એને ટેસ્ટ ચાર્જ કહેવાય. ટેસ્ટ ચાર્જ. ટેસ્ટ ચાર્જ એટલે ટેસ્ટિંગ કરવા કે ભાઈ આનું ક્ષેત્ર છે કે નહીં. એટલે કોઈક ગુસ્સે થઈ ગયો ને આપણે કેમ ચેક કરીએ કે ખરેખર ભાઈ ગરમ થયો કે નહીં. અને ખાસ કરીને મિત્રો, એ ઓલો બિચારો ગુસ્સે હોય તો વધારે ગુસ્સે કરે, મજા આવે એમાં, એને ચીડવાની સૌથી વધારે આનંદ આવે. તો એમ અહીંયા ટેસ્ટ કરવા માટે જે વિદ્યુત ભાર લઈ આવ્યા ને એ પરીક્ષણ વિદ્યુત ભાર. એની પેલી જે વિશેષતાનો અગત્યનો મુદ્દો એ છે કે અહીં Qનું મૂલ્ય એટલે કે પરીક્ષણ વિદ્યુત ભારનું મૂલ્ય કેવું હોવું જોઈએ તો કે ન્યૂનતમ. ન્યૂનતમ એટલે કેટલું? એમ કીધું કે વિદ્યુત ક્ષેત્ર જો ઈ તમે લ્યો તો લિમિટ અહીંયા Q ટેન્ડ્સ ટુ 0 લઈ લેવાનું. એટલે આપણે F ના છેદમાં Q લખીએ છીએ ને, આ વિદ્યુત ભારનું મૂલ્ય અતિ સૂક્ષ્મ લેવાનું છે આપણે. અતિ સૂક્ષ્મ એટલે Q ટેન્ડ્સ ટુ 0, તો Q લગભગ 0 લઈ લેવાનો. આ Q અતિશય નાનો લેવાનું કારણ શું? તો કે એનો મુદ્દો એ હતો કે પરીક્ષણ વિદ્યુત ભારની અસર
પરીક્ષણ વિદ્યુતભારની અસર મૂળ વિદ્યુતભાર પર થવી જોઈએ નહીં. સમજાણું? કે ઓલરેડી આપણી પાસે આ સોર્સ તો હતો, તમે આને લઈ આવો એટલે પહેલી વસ્તુ કે આ બે વચ્ચે ગુરુત્વાકર્ષણ વિદ્યુતીય બળ લાગશે. વિદ્યુતીય બળ લાગશે તો આ વીજભારનું મૂલ્ય બહુ મોટું હોય તો આને ધક્કો લાગે, તો આનું પોતાનું સ્થાન બદલવું જોઈએ નહીં. એટલા માટે કે પરીક્ષણ વિદ્યુતભાર શક્ય એટલો નાનો લાવવાનો. દાખલા તરીકે આપણે ફ્રૂટની રેકડીએ ઊભા હોય, પછી એમ કે કિલો એક ચીકુ આપો, તો આપણે 2 ચીકુ ચાખી જઈએ તો હાલે? એમાં અત્યારે કોરોના કાળમાં ફ્રૂટ લેવા જાવ તો 200-300 રૂપિયાનો કિલો છે. એમાં તમે એનું પીસ ચાખી લ્યો તો ન હાલે. ટેસ્ટ ચાર્જ એટલે તમને એક ચીપ નાની કાપીને આપે ટેસ્ટ કરવા માટે, કે આખું કોઈ વસ્તુ ન આપી દે. સમજાણું? તો કહેવાનો મતલબ શું છે એના ઉપરથી કે પરીક્ષણ વિદ્યુતભાર શક્ય એટલો નાનો લેવાનો. નાનો લેવાનું કારણ સમજાણું કે વીજભાર નાનો હશે તો આને અસર નહીં થાય, કારણ કે આનું સ્થાન બદલાવાનું નથી. એટલે ઉલ્લેખનીય મુદ્દાની અંદર પહેલો પોઈન્ટ કે એકમ વિદ્યુતભારથી લાગતું બળ વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે. એમાં કઈ હગાય? એકમ વિદ્યુતભારથી લાગતું બળ, જે બાજુ બળ લાગે ને એ વિદ્યુત ક્ષેત્રની દિશા છે. એટલે એકમ વિદ્યુતભારથી લાગતા બળમાં ક્યુ એ પરીક્ષણ વિદ્યુતભાર છે, અને પરીક્ષણ વિદ્યુતભાર શક્ય એટલો નાનો રાખવાનો છે. ક્યુ ટેન્ડ્સ ટુ 0. બરાબર. પછી આપણે અહીંયા વાત કરી હતી એફ ચલે છે ક્યુ, તો એનો બીજો મુદ્દો છે. બરાબર, કે વિદ્યુત ક્ષેત્ર ઈ એ પરીક્ષણ વિદ્યુતભારથી સ્વતંત્ર છે, એની ઉપર આધાર નથી રાખતું. બરાબર સમજો, પરીક્ષણ વિદ્યુતભારથી સ્વતંત્ર છે. કઈ રીતે? ક્યુ થી સ્વતંત્ર છે. શું કામ ભાઈ? તો કે વિદ્યુત ક્ષેત્ર ઈ પછી એફ ના છેદમાં ક્યુ છે, તો આ ક્યુ જે છે તો આના સમપ્રમાણમાં, આ બદલાય તો આ બદલાય, આ ઘટે તો આ ઘટે, આ વધે તો આ વધે. એફ ના છેદમાં ક્યુ નો ગુણોત્તર અચળ રહે. એટલે વિદ્યુત ક્ષેત્રને પરીક્ષણ વિદ્યુતભાર હારે કાંઈ લેવા દેવા નથી. એ પરીક્ષણ વિદ્યુતભાર એટલે કે ક્યુ થી સ્વતંત્ર છે. ક્લિયર થઈ ગયું? એ માત્ર આધાર કેની ઉપર રાખે? તો કે આર ઉપર. એટલે ત્રીજો પોઈન્ટ આપણે લખવો હોય તો લખી શકીએ કે વિદ્યુત ક્ષેત્ર ઈ એ આર પર આધાર રાખે છે. આર ઉપર આધાર રાખે એટલે ઈ આપણે કહી શકીએ કે વિદ્યુત ક્ષેત્ર જે છે એ સ્થાન સદિશ આરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. તમે જોઈ શકો છો કે આર બદલાય તો વિદ્યુત ક્ષેત્ર બદલાઈ જાય કે ન બદલાય? કોઈ વસ્તુને કારણે આના કારણે બળ લાગતું, અહીંયા લાગતું, એના કરતાં બળની અસર ઘટી જાય. અહીંયા ઘટી જાય, અહીંયા ઘટી જાય, પણ બળ તો લાગશે. સમજાણું? તો અહીંયા આ જે ક્યુના કારણે અહીંયા જે બળ લાગતું તે અંતર આર ઉપર આધાર રાખે છે. આર જેમ વધારે એમ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ઓછી થતી. ક્લિયર? હવે આપણી પાસે બે વિદ્યુત ભારો છે, એક ધન અને એક ઋણ. તો એનો ચોથો અગત્યનો પોઈન્ટ જે છે ધન કે ઋણ વિદ્યુત ભારનું, બરાબર સમજો, વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં હોય છે. ધન કે ઋણભારનું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં હોય છે. ત્રિજ્યાવર્તી દિશા એટલે કેવી? તો આપણે જો ધન વીજભારનું વિદ્યુત ક્ષેત્ર હોય તો એ ત્રિજ્યાવર્તી દિશામાં સાચું, પણ હંમેશા ક્યાં હોય? બહારની તરફ. અને ઋણ વીજભાર હોય તો એનું વિદ્યુત ક્ષેત્ર હંમેશા અંદરની તરફ હોય. હમણાં સમજાવું છું, ડોન્ટ વરી. વિદ્યુત ક્ષેત્ર ધન વીજભાર હોય, આ ધન વીજભાર છે, તો આનું વિદ્યુત ક્ષેત્ર અહીંથી બહારની તરફ હશે. અને જો ઋણ વીજભાર હોય તો એનું વિદ્યુત ક્ષેત્ર અંદરની તરફ હશે. પણ બંને થયા કેવા ભાઈ? ત્રિજ્યાવર્તી દિશામાં. ખાસ સમજો,
ધન વીજભારનું વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ હોય અને ઋણ વીજભારનું વિદ્યુત ક્ષેત્ર અંદરની તરફ હોય. અહીંયા તમે વિદ્યુતભાર મૂક્યો છે, અહીંયા તમે ધન વીજભાર આ ક્યુ જેટલો વીજભાર એકમ વિદ્યુતભાર લઈ આવો તો એના વડે લાગતું બળ ક્ષેત્રની તીવ્રતાનો ખ્યાલ આપે. એ આપણે જોયું. 3 પોઈન્ટ જોયા. ચોથો પોઈન્ટ આ છે કે ધન કે ઋણ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં હોય. હવે આ ધન વીજભાર છે, બરાબર સમજો. અહીંયા અંતર હું સમાન લઈ લઉં, અહીંયા અંતર સરખું લઉં, અહીંયા અંતર બધી જગ્યાએ સરખું હોય તો આ થઈ ગયો આર ત્રિજ્યાનું એક ગોળાકાર કવચ. અને દરેક બિંદુ પાસે આ આર સમાન છે, જેને કવચની ત્રિજ્યા કહી શકાય. તો દરેક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર સરખું હશે. આ જે મળ્યું એને કહેવાય એની ગોળીય સમમિતિ. એની ગોળીય સમિતતા થઈ. એ રીતે અહીંયા કરી શકો. ઋણ વીજભાર જે છે એમાં સમાન અંતરે વિદ્યુત ક્ષેત્ર સરખું હશે. હા, એ છે કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર મેળવું ને અહીંયા મેળવું. માનો કે તો આ બીજું કવચ એ મને મળ્યું, એ 100% સાચી વાત. આના કરતા અહીંયા તીવ્રતા ઓછી હશે. ધારો કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર 20 ન્યૂટન પ્રતિ કુલમ હોય ને સપોઝ, તો અહીંયા કેટલું હશે? 25 હશે કે 21 હશે. આ તો આપણે લખ્યું એટલું. હજી નજીક આવો, માનો કે અહીંયા વિચારું તો વિદ્યુત ભારની નજીકના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર વધારે પ્રબળ હોય. કદાચ અહીંયા 50 ન્યૂટન પ્રતિ કુલમ હોય. ઉદાહરણમાં આપણે સમજીએ છીએ માત્ર. સેમ વસ્તુ અહીંયા થશે. ઋણ વીજભારનું વિદ્યુત ક્ષેત્ર હોય તો અંદરની તરફ છે, તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર હશે, એના કરતાં અહીંયા ઓછું હશે, એના કરતાં અહીંયા ઓછું હશે. જેમ આમ જાવ એમ તીવ્રતા ઘટતી જાય. તો આપણને ખબર છે. કેમ? તો કે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. અંતર બદલાય એમ તીવ્રતા બદલાય. જેમ અંતર વધે એમ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ઘટે છે. તો ધન વીજભારનું વિદ્યુત ક્ષેત્ર હંમેશા બહારની તરફ, ઋણ વીજભારનું વિદ્યુત ક્ષેત્ર હંમેશા અંદરની તરફ. બંને હોય કેવા? ત્રિજ્યાવર્તી દિશામાં. તો આ વિદ્યુત ક્ષેત્ર અંગેના 4 અગત્યના ઉલ્લેખનીય મુદ્દાઓ છે. પેલું, વિદ્યુત ક્ષેત્ર EF ના છેદમાં Q. પરીક્ષણ વિદ્યુતભાર શક્ય એટલો નાનો લેવાનો છે. એ આપણે વાત થઈ. નાનામાં નાનો એટલે E ના મૂલ્ય જેટલો. ક્લિયર? બીજું કે એના કારણે મૂળ વિદ્યુતભાર ઉપર એની અસર થવી જોઈએ નહીં, એટલા માટે નાનો લેવાનો. વિદ્યુત ક્ષેત્ર એ પરીક્ષણ વિદ્યુતભારથી સ્વતંત્ર Q ઉપર આધાર નથી રાખતું. એપ ચાલે છે Q છે. એ આર ઉપર આધાર રાખે, સ્થાન સદિશ આર ઉપર આધાર રાખે છે. વિદ્યુત ધન કે ઋણ વીજભારનું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં હોય છે. ધન વીજભાર હોય તો બહારની તરફ હોય, ઋણ વીજભાર હોય તો અંદરની તરફ હોય છે. એટલું ક્લિયર થયું બાળકો? તો આથી આ વિદ્યુત ક્ષેત્ર અંગેના ઉલ્લેખનીય મુદ્દાઓ. રેડી? ચાલો, આના પછી આપણે સમજવાનું છે ઘણા બધા વિદ્યુત ભારોને લીધે કોઈ એક બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. એટલું જોઈ લો. ચાલો, હવે આપણે સમજવાનું છે વિદ્યુત ભારોના તંત્રને લીધે વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ભારો, ઘણા બધા વિદ્યુત ભારોનું તંત્ર હોય. દાખલા તરીકે આપણે અહીંયા દ્વિપરિમાણમાં દર્શાવી શકીશું, બરાબર ને? આ x અક્ષ છે, આ y અક્ષ છે. ઘણા બધા વિદ્યુત ભારો છે. દાખલા તરીકે આ વીજભાર Q1 છે, આ Q2 છે, આ Q3 છે, આ Q4 છે, આ Q5 છે, આ Q6 છે, Q7 છે, Q8 છે. ધારો કે કોઈ એક તંત્ર છે Q1, Q2 અપ ટુ Qn વીજભારનું તંત્ર આપણે 8 દર્શાવ્યા છે. તેમના સ્થાન સદિશ, દરેક વિદ્યુત ભારના સ્થાન સદિશ છે. સ્થાન સદિશ અનુક્રમે કેટલા લઈએ? R1, R2 અપ ટુ Rn છે. આ માનો કે આ છે આનો સ્થાન સદિશ, આનો સ્થાન સદિશ, આનો સ્થાન સદિશ. આ બધાના સ્થાન સદિશ અનુક્રમે R1, R2, R3, R4,
R5 R6 R7 ને R8 આ એની ઓરિજિન છે. આનો સ્થાન સદિશ R1 છે, આનો સ્થાન સદિશ R2 છે, આનો R3 છે, R4 R5 R6 R7 R8. તો હવે આપણે માનો કે એક બિંદુ અહીંયા બિંદુ P છે. બિંદુ P પાસે મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો આનો સ્થાન સદિશ થઈ ગયો R. આના લીધે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે તો અહીંથી આમ થશે, આના લીધે શોધવું તો આમ આવશે, આના લીધે આમ આવશે, આના લીધે આમ આવશે, આના લીધે આમ આવશે, આના લીધે આમ આવશે. જેટલા વીજભારો છે બધાનું વિદ્યુત ક્ષેત્ર આમ શોધી શકીશું. તો વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા મુજબ અહીં વિદ્યુત ક્ષેત્ર E ઇઝ ઇક્વલ ટુ આપણે લખીએ છીએ કે Q/R². જો તો સ્થાન સદિશ બધા એના સંદર્ભમાં લીધો છે. હવે આપણા માટે સોર્સ આ થઈ ગયો Q1, એના લીધે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો વિદ્યુત ક્ષેત્ર મારે શોધવાનું છે ક્યાં? તો કે E આ P બિંદુ પાસે મેળવવાનું છે. તો પહેલાને લીધે જોતું હોય તો KQ1/R1P², અહીંયા R1P એકમ સદિશ. સમજાણું? હવે આ તો હજી એક પહેલાને કારણે મળ્યું. હવે બીજાને લીધે વિદ્યુત ક્ષેત્ર આ Q1 ના લીધે, હવે Q2 ના લીધે વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે બોલો? ઇઝ ઇક્વલ ટુ E ઓફ P. P પાસે પણ કેના લીધે? Q2 ના લીધે R. આ પહેલાનો સ્થાન સદિશ અહીંયા હતો એટલે આપણે આમ લખી શકીએ. આમ તો RP1 લખીએ તો એ વાંધો નહીં, કારણ કે અંતિમમાંથી પ્રારંભિક બાદ અહીંયા RP2, તો RP2 નો એકમ સદિશ આમ લખશું P2. ત્રીજાનું જોતું હોય તો ત્રીજાને લીધે વિદ્યુત ક્ષેત્ર KQ3/RP3 એનો સ્ક્વેર આવશે, સોરી અહીંયા RP3 એકમ સદિશ. ચોથાને લીધે RQ4/RP4 એનો સ્ક્વેર, RP4 નો એકમ સદિશ. હવે એનમો કણ હોય તો એનું વિદ્યુત ક્ષેત્ર KQN/RPN નો સ્ક્વેર, RPN એકમ સદિશ. પરિણામી વિદ્યુત ક્ષેત્ર E ઇઝ ઇક્વલ ટુ ક્યાં? P બિંદુ પાસે. P બિંદુ પાસે પહેલાને લીધે, P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર બીજા વિદ્યુત ભારને લીધે, P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર ત્રીજા વિદ્યુત ભારને લીધે, P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર N માં વિદ્યુત ભારને લીધે. તો બધાનો સદિશ સરવાળો કરું તો P બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર KQ1 એના છેદમાં RP1 નો સ્ક્વેર, RP1 એકમ સદિશ અપ ટુ KQN એના છેદમાં RPN નો સ્ક્વેર, RPN એકમ સદિશ. આવું સૂત્ર મળ્યું. જેમ સપાટપણાનો સિદ્ધાંતનો ઉપયોગ કરી આપણે એનું વ્યાપક સૂત્ર લખતા હતા, એમ આનું વ્યાપક સૂત્ર લખવું હોય તો હું લખી શકું કે P બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર EP ઇઝ ઇક્વલ ટુ K કોમન સિગ્મા I બરાબર 1 થી N. આ QI એના છેદમાં R, આ P એમનેમ છે, અહીંયા આપણે લખશું I એનો સ્ક્વેર, RP ઓફ I એકમ સદિશ. આ થઈ ગયું N કણોના બનેલા તંત્રના કારણે કોઈ બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. બરાબર? ત્યાં PI ઓફ P તમને આપ્યું છે, આપણે P ઓફ I લખ્યું છે, કારણ કે જે બિંદુ પાસેનો સ્થાન સદિશ છે એ R છે. એટલે તમારે અહીંયા જોતું હોય તો RP1 નો મતલબ શું થયો? RP1 એટલે તમારું થઈ ગયું RP એટલે P બિંદુનો સ્થાન સદિશ R માઇનસ R1 થયું. RP2 નો મતલબ શું થયો? એનો સ્થાન સદિશ R માઇનસ R2 થયું. સમજાણું? એ રીતે RPN લખવું હોય તો શું થશે? P નો સ્થાન સદિશ R, N નો RN. જેમ આપણે આમાં લખતા હતા ને કુલમના નિયમમાં, R21 ઇઝ ઇક્વલ ટુ શું લખતા હતા? R2 માઇનસ R1.
એમ અહીંયા તો આ થઈ ગયું વિદ્યુત ભારોના તંત્રને લીધે કોઈ બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર. જેમ વિદ્યુત બળમાં સંપાતપણાના સિદ્ધાંત મુજબ સદિશ સરવાળો કરતા હતા એમ કોઈ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું હોય તો જેટલા સોર્સ વિદ્યુત ભાર આપ્યા હોય આને વિદ્યુત ભારના પ્રાપ્તિ સ્થાન કહેવાય. બરાબર કે જે આ બધા વિદ્યુત ભારોને વિદ્યુત ક્ષેત્રના પ્રાપ્તિ સ્થાનો સ્વરૂપ. તો આ વિદ્યુત ક્ષેત્રના પ્રાપ્તિ સ્થાનો છે જેના લીધે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. કોઈ બિંદુ પાસે ક્ષેત્ર શોધવાનું કે તો બધા જ પ્રાપ્તિ સ્થાનોના વિદ્યુત ક્ષેત્રનો સદિશ સરવાળો કરી નાખવાનો. ક્લિયર થઈ ગયું બાળકો? ચાલો એટલું લખી લ્યો, પછી તમને હું આજનું હોમવર્ક આપી દઉં, પછી આપણે આપણો લેક્ચર પૂરો કરીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ છે તમારા હોમવર્કના 3 દાખલા. આ 3 દાખલાઓ એક જ સૂત્ર ઉપર છે, F બરાબર Q ઇન્ટુ E. કોઈ પણ જગ્યાએ 2 કિંમત આપી હશે, ત્રીજી મેળવવાની છે. રેડી? ચાલો બીજું એક તમને કહી દઉં. ઘણીવાર એમ કહે કે ભાઈ આ કોઈ પ્રવાહીનું બૂંદ છે, એના ઉપર Q જેટલો વીજભાર છે, આ બૂંદ વિદ્યુત ક્ષેત્રની અંદર સ્થિર છે, તો સ્થિર હોય તો એની ઉપર વજન બળ mg લાગે, ઉધ્વ દિશામાં બળ આ વિદ્યુતીય બળ લાગે Q ઇન્ટુ E જેટલું. એટલે સંતુલન સ્થિતિમાં QE બરાબર mg થાય. તો આના ઉપરથી Q શોધવાનો કહે તો Q ઇઝ ઇક્વલ ટુ mg બાય E થાય. અને ઘણી વખત E શોધવાનું કહે તો E ઇઝ ઇક્વલ ટુ mg બાય Q થાય. ખાસ જોજો. અને હવે પ્રવાહીનું બૂંદ કહે ને એમ શોધવાનું કહે, દળ ન આપ્યું હોય તો ઘનતા બરાબર દળના છેદમાં કદ ઉપરથી આની ત્રિજ્યા r પરથી દળ મળી જાય. m બરાબર ρ ઇન્ટુ v. પાણીની ઘનતા u નો, પાણીની ઘનતા આપણને ખબર છે ρ ઇઝ ઇક્વલ ટુ 1 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ અથવા તો 10⁻³ કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ. રેડી? m બરાબર ρ ઇન્ટુ v. m ઇઝ ઇક્વલ ટુ ρ m નો v એટલે 4/3 પાય r ઘન પૂરું. ત્રિજ્યા આપી હોય દળ મળી જાય. ઓકે ચાલો, તો આ લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આના દાખલાઓ જે છે એ ગણીશું. ચાલો, બેસ્ટ ઓફ લક.